ભુજના એરપોર્ટ રોડ પરની આશાપુરા ગાંધીનગરી વસાહત પાસેના ગટરની ભરપૂર ખુલ્લા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં એક ગૌવંશ પડી ગયું હતું. ગૌવંશનું ખોરાકની લાણમાં પગ લપસી જતા પડી ગયું હતું. ત્યાંથી રાહદારીઓ અને રહેવાસીઓને ખબર પડતા તાત્કાલિક ઇમરજન્સીમાં મદદ માટે ભુજ ગૌ સેવા સમિતિના ઇમરજન્સી સેવા પર જાણ કરી હતી, જેથી તાત્કાલિક ધોરણે સમિતિના મુખ્ય ટ્રસ્ટી દ્વારા જાત સ્થળ નિરીક્ષણ કરીને ભુજ નગર સેવા સદન મદદ થકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેસીબીની મદદથી ગૌવંશને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી. આગામી 16 ફેબ્રુઆરીએ રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોડાના વડપણ હેઠળ અંજાર પ્રાંત અધિકારી દ્વારા નિષ્પક્ષ રીતે મતદાન અને મતગણતરી થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે આગામી 16 ફેબ્રુઆરીએ રાપર નગરપાલિકાનું મતદાન થશે, જેના માટે 200 જેટલા કર્મચારીઓ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતદાન 26 બૂથ પર કરવામાં આવશે, જેમાં 5 સંવેદનશીલ બૂથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શાળા હાઈસ્કૂલના કુલ 14 મકાનોમાં બૂથ બનાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 150 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ભારતના પશ્ચિમ વિસ્તારમાં આવેલું સમૃદ્ધ રાજ્ય છે ગુજરાત. તેનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ અને કચ્છનું મુખ્ય નગર છે ભુજ. હાલમાં અહીં શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના એકાદશમ આધિશાસ્તા યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી વિરાજમાન છે. ભુજવાસીઓ માટે તેમના આરાધ્યની આવી કૃપા પ્રાપ્ત કરવી ગૌરવની વાત છે અને તે હર્ષભરિત બની રહ્યા છે. દરરોજ નવા નવા કાર્યક્રમોથી ભુજવાસીઓ પોતાની વંદના અર્પણ કરી રહ્યા છે. રવિવારે કચ્છી પૂજ સંવસણમાં ઉપસ્થિત શ્રદ્ધાળુ જનતાને યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીએ પાવન પ્રતિબોધ પ્રદાન કરતા કહ્યું હતું કે માનવીના જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ હોય છે. આજકાલ સરકાર પણ શિક્ષણ માટે ખૂબ પ્રયત્નશીલ છે. ઠેર ઠેર સરકારી શાળાઓ, વિદ્યાલયો, મહાવિદ્યાલયો જોવા મળે છે, તો ખાનગી શાળાઓ અને કોલેજ પણ જોવા મળે છે. બાળકો વિદેશમાં પણ ભણવા માટે જાય છે, એટલે કે શિક્ષણ પ્રત્યે જાગૃતિ છે. શિક્ષણ 2 પ્રકારનું હોય છે. પહેલી લૌકિક શિક્ષા અને બીજી આધ્યાત્મિક શિક્ષા. લૌકિક શિક્ષા હેઠળ કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, સીએ, પ્રાધ્યાપક વગેરે બને છે. લૌકિક શિક્ષણ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત બની શકે છે. તેમ છતાં તેની પણ પોતાની ઉપયોગિતા હોય છે. લૌકિક શિક્ષણનું પોતાનું એક મહત્વ છે. શિક્ષણનો બીજો ભાગ છે આધ્યાત્મિક શિક્ષણ, જેમાં ધર્મશાસ્ત્રો, આત્માને લગતી શિક્ષા, કર્મવાદ, લોકવાદ અને અન્ય તત્વજ્ઞાનની શિક્ષાઓનો સમાવેશ થાય છે. કોઈ પણ શિક્ષણ મેળવવું હોય તો મહેનત પણ સમર્પણ અને બેય જરૂરી છે. જે વિષયની શિક્ષા લેવી હોય તેમાં મહેનત અને અભ્યાસશીલતા હોવી જરૂરી છે. જો શીખનાર પાસે પ્રતિભા હોય, સારા શિક્ષક અથવા તો પ્રાધ્યાપક મળી જાય, થોડા સંશોધનો ઉપલબ્ધ હોય તો ત્યાં શિક્ષણનો સારો વિકાસ શક્ય બને છે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મુખ્ય આધાર હોય છે. જો શિક્ષક અને સંસાધનો સારા હોય તો પણ વિદ્યા શીખવાની ઈચ્છા જો વિદ્યાર્થીમાં હોય તો જ તે સફળ થઈ શકે છે. સફળતા એક એવું વૃક્ષ છે જે મહેનતના પાણીની જરૂરિયાત રાખે છે. તેથી વિદ્યાર્થી મહેનત બનવો જોઈએ. વિદ્યાર્થીમાં જ્ઞાન પ્રત્યે આકર્ષણ અને વિનયભાવ હોવો જોઈએ અને વિનયથી જ વિદ્યા શોભાયમાન બને છે. જે વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને 5 મોટા અવરોધોથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. અહંકારથી દૂર રહેવું જોઈએ. ક્રોધ, જે વિદ્યાર્થીને વધુ ગુસ્સો આવે તે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પાછળ રહી જાય છે. પ્રમાદ, ભણવામાં અવગણના ન કરવો જોઈએ. બીમારી, તંદુરસ્ત શરીર હોય તો જ્ઞાનનો અભ્યાસ સારો થઈ શકે છે. આળસ હોય તો કોઈ પણ વિષયમાં ગહન જ્ઞાન પ્રાપ્ત કરવું મુશ્કેલ બની જાય છે. વિદ્યાર્થી આ 5 અવરોધોથી દૂર રહી જ્ઞાન સર્જકતા માર્ગે આગળ વધવું જોઈએ. આચાર્યના મંગલ પ્રવચન પછી તેરા પંથ કિશોર મંડળ ભુજ દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. આચાર્યની શ્રી મંગલ સિનિધિમાં જીતો એપેક્સના જનરલ સેક્રેટરી લલિત ડાંગી દ્વારા વિશ્વ નવકાર દિવસ સંદર્ભે એક પત્ર રજૂ કરવામાં આવ્યો હતો, જે બદલ આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. સમણી ખ્યાતિ પ્રજ્ઞાજી અને સમણી નિર્મલ પ્રજ્ઞાજીએ પણ પોતાની ભાવાભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. આચાર્યએ સૌને આશીર્વચન આપ્યા હતા. આચાર્ય અને સાથે લગભગ 150ની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોએ ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરા પંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે.
સમસ્ત જૈન મંડળોની સ્વૈચ્છિક સેવા પણ અનુકરણીય છે. પૂજ્ય ગુરુદેવ આચાર્ય મહાસ્વામીજીએ મંત કૃપા કરી અને એટલી કૃપા મહેતા પરિવાર ઉપર કરેલ છે કે માણસો સેવા કરી શકે છે. રસ્તાની સેવા હોય, અહીંયા સમય આપી શકે છે, અર્થદાન આપી શકે છે. ત્યારે મહેતા પરિવારે એમના પુત્રને જ્યારે પારમાર્થિક સંસ્થાને સોંપ્યો છે ત્યારે ગુરુદેવના પ્રતિ હું ખૂબ ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મહેતા પરિવારને પણ એમના સુપુત્રોને જ્યારે સંસ્થાને એમણે સોંપ્યો ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ એમના પ્રતિ અનુમોદના કરું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આચાર્ય શ્રી મહાશ્રમણજીના શ્રી ચરણોમાં મહેતા પરિવારનું એક રતન અર્પણ થઈ રહ્યું છે. જીગર ચુનીલાલ મહેતા કે જેઓ ખૂબ જ ઘણા વર્ષોથી અહીં જે પણ સાધુ સાધ્વીઓનું ચાતુર્માસ થતું એમની સેવામાં, એમની આરાધનામાં રત રહેતા તે આજે ગુરુ ચરણોમાં સમર્પિત થઈ અને એક વૈરાગી તરીકે ગુરુદેવના ચરણોમાં સમર્પિત થયા છે. અને આજે અમારા મહેતા પરિવારમાં ખૂબ જ હર્ષ છે કે એક પુષ્પને અમે ગુરુચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ઓમ અરહમ. ભુજના કચ્છી ભાનુશાલી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળના ઉપક્રમે સરસ્વતી સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભુજ કચ્છી ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુ નંદાએ જણાવ્યું હતું કે સમાજના વિવિધ દાતાઓના સૌજન્યથી સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું. સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં મહાજન દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે. સમાજના બાળકો હવે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજને ગૌરવ અપાવી રહ્યા છે. સરસ્વતી સન્માન સમારોહ સાથે સમાજનું સ્નેહ મિલન પણ યોજાયું હતું, જેમાં જ્ઞાતિના ઉત્કર્ષ માટેનો પરામર્શ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. મહાપ્રસાદના દાતા તરીકે પ્રેમીલાબેન નરોત્તમ વડોર અને કવિતાબેન ભદ્રા પરિવાર, સરસ્વતી સન્માન દાતા તરીકે કૌશલ્યાબેન હિંમત દામા, ભાનુબેન મોહનલાલ વડોર પરિવાર અને સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા તરીકે મેઘજી હરજી ભદ્રા પરિવાર સહયોગી રહ્યા હતા. આ વેળાએ લખમસિંહ ગોપાલજી ભદ્રા, ચેતન વેલજી વડોર, વસંતલાલ ગજરા, જયેશ વડોર, અરવિંદ માવ, પ્રદીપ ફુલિયા, જયેશ ફુલિયા, અનિલ ગજરા, કિશોર ભદ્રા, ધનજી ભદ્રા, દિનેશ વડોર, નરસિંહ ભદ્રા, પ્રતિક નાખુઆ, વિશાલ વડોર, તુષાર વડોર વગેરે ઉપસ્થિત યુવક મંડળ, મહિલા મંડળના હોદ્દેદારો, જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. ભુજ ભાનુશાલી સમાજનું સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં સમગ્ર જ્ઞાતિના તથા અન્ય મહાજનોના વિશાળ સંખ્યામાં મહેમાનો પધાર્યા છે અને ખૂબ આનંદથી અમારો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અત્યારે ચાલુમાં છે. અને સર્વ જ્ઞાતિજનો સરસ્વતી સન્માનની સાથે સમાજના નાના બાળકોના કાર્યક્રમોનો પણ આનંદ માણી રહ્યા છે. અને ખાસ આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે સમાજમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમનામાં જાગૃતિ ઉત્પન્ન થાય અને એ બાબતે અમે લોકોએ પર્સન્ટેજનું પણ થોડુંક ધ્યાન રાખેલ છે કે કાલે ઉઠીને કેટલાક માવતરો નારાજ થતા હોય છે કે અમારા બાળકને ન મળ્યું, પણ અમે એ એટલા માટે રાખ્યું છે કે એ બાળકને પ્રોત્સાહન થાય કે કાલે હું પણ આટલા ટકાથી વધુ મેળવું તો જ મને ઇનામ મળશે. એટલે એની ભણતર પ્રત્યેની જાગૃતિ વધે એ માટે અમે લોકો વધુને વધુ પ્રયાસ કરીએ છીએ. અમે કોઈ બાળકને નારાજ કરવા માટે નહીં, પરંતુ એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમો કરીએ છીએ. અને વધુમાં વધુ બાળકો સારા માર્ક લઈ આગળ વધે એ સમાજની ઈચ્છા હોય, કારણ કે એ પહેલે એના માવતરનું, પછી સમાજનું અને પછી રાષ્ટ્રનું સન્માન વધારે છે. આજે રાષ્ટ્રગુરુ કહેવાય છે અને ભારતની આઝાદીના લડવૈયા હતા અથવા તો ભારતની આઝાદી માટેના જે ક્રાંતિકારીઓ હતા એ લોકોના પણ ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ અમારી જ્ઞાતિના વંશજ હતા અને માંડવી મધ્યે એમનું જન્મસ્થળ હતું. અને એ લોકોએ વિદેશમાં રહીને પણ ભારતની આઝાદી માટે ખૂબ કાર્ય કર્યું હતું, જેમનું પાછળ આજે ક્રાંતિતીર્થ માંડવી ખાતે બહુ મોટું વિશાળ ક્રાંતિતીર્થ બનેલ છે. તે ઉપરાંત સંત શ્રી ઉદ્ધવરામ મહારાજ કે જેમણે સનાતન ધર્મ માટે ખૂબ જ કાર્ય કર્યું અને વિધર્મમાં જતી હિન્દુ ધર્મની જ્ઞાતિઓ કે જે વિધર્મ તરફ વર્તી હતી એ લોકોને સનાતન તરફ વાળી અને બહુ ખૂબ જ મોટું કાર્ય કરેલ છે. અને આજે પણ 18 વર્ણ એ લોકોને માને છે.
તો એવા અમારા સંત શ્રી ઉદોરામજી મહારાજ પણ અમારી જ્ઞાતિના થઈ ગયા છે. ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે આવેલા શ્રી આશાપુરા માતાજીના મંદિરનો 12મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રવિવારે 12મા પાટોત્સવ નિમિત્તે સવારે પૂજા, હોમ હવન, નાળિયેર આહુતિ, બપોરે મહાઆરતી અને અંદાજિત 2500 જેટલા ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મહેશ રાજદેએ જણાવ્યું હતું કે 12મા પાટોત્સવ પ્રસંગે આ વિસ્તારમાં રહેતા માતાજીના ભાવિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે વાર્ષિક પરંપરા અનુસાર હોમ હવન યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવન બાદ વિશ્વ કલ્યાણ અને સર્વે જીવોના કલ્યાણની ભાવના સાથે આહુતિ અપાઈ હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ યુવક મંડળ અને આશાપુરા મહિલા મંડળના હોદ્દેદારો, કાર્યકરો સહભાગી બન્યા હતા. મુન્દ્રા રિલોકેશન સાઇટ સહિત આસપાસની વિવિધ સોસાયટીઓમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ધર્મોત્સવમાં જોડાયા હતા. પ્રમુખ સ્વામી નગર મધ્યે મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ મા આશાપુરાના મંદિરે શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અમે અહીં માતાજીના સ્થાપનાના પાટોત્સવને ઉજવણી કરતા હોઈએ છીએ. ચાલુ વર્ષે 12મો પાટોત્સવ આ વિસ્તારના રહેવાસીઓના સહકારથી આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આ પાટોત્સવમાં સવારે હોમ હવન અને પૂજા અર્ચનની કાર્યક્રમ ચાલુ છે. એ સાથે આ વિસ્તારના લગભગ 2000 થી 2500 ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેરિત યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમો આપણે કરતા આવ્યા છીએ. ચાલુ વર્ષે આ કાર્યક્રમની સાથે શ્રી રામકૃષ્ણ મઠ આયોજિત નિઃશુલ્ક સારવાર કેમ્પ, હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને એમના મઠ દ્વારા અત્યારે જે કોઈ લાભાર્થીઓને કોઈ પણ તકલીફ હશે તો એની તપાસ અને સારવારની સાથે દવાઓ પણ ઉપલબ્ધ રાખેલ છે. તો આ રીતે આપણે તમામ ભાવિકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આપણે આમંત્રીએ છીએ અને મા આશાપુરા આવા કાર્યક્રમો કરવા માટે સૌને પ્રેરણા અને બળ પૂરું પાડે એવી પ્રાર્થના. નખત્રાણા તાલુકાના રામપર રોહા નજીક આવેલી ઇબ્રાહીમ શાહ પીરની દરગાહે ઉત્કર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઇબ્રાહીમ શાહ પીરની દરગાહે માથું ટેકાવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાસુદ બારસના દિવસે રવિવારે ઉર્સ નિમિત્તે દરગાહે મેળો ભરાયો હતો, જેમાં રમકડા, ખાણીપીણી, કટલેરી સહિતના સ્ટોલ ઊભા કરાયા હતા. રવિવારે બખ મલાખડા સહિતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા થયેલા મલ્લીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મેળાના આયોજન માટે રામપર રોહાના ઇબ્રાહીમ જુણેજા તેમજ રાપર રોહા હિન્દુ મુસ્લિમ સેવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મેળા દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝલક જોવા મળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીઆરડીના મહિલા તેમજ જવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.